ધોરણ 11ના કેમેસ્ટ્રીના પહેલા ચેપ્ટરમાં આ વિડીયોમાં આપણે જોઈશું ટોપિક 1.4 માપનમાં અનિશ્ચિતતા. એમાં એક ટોપિક છે માપનમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. હવે આપણે જ્યારે દાખલાઓ ગણીશું ત્યારે ઘણી બધી જગ્યાએ જવાબ કોઈ મેથેમેટિકલ આંકડો કોઈ કિંમત આવશે, તો એ કિંમતને તમારે એવા જવાબમાં ફેરવવાની જેથી ઇઝીલી લખી બી શકાય, ઇઝીલી સમજ બી પડી જાય. અને એ વસ્તુને તમે સાયન્ટિફિક નોટેશન ટૂંકમાં લખવાનું. બહુ મોટી ફિગર કાં તો બહુ નાની ફિગર હોય એને કઈ રીતે સાયન્ટિફિક નોટેશનમાં ફેરવવું તેવું તમને શીખવાડીશ આ વિડીયોમાં. એક ઉદાહરણ લઈએ. 2 ગ્રામ હાઇડ્રોજન H2 વાયુમાં રહેલા અણુઓની સંખ્યા જ્યારે માપવામાં આવી ત્યારે માલુમ પડી 602 200 000 000 અગેઇન 000 000 000. આટલી મોટી વેલ્યુ મળી તો હવે દર વખતે આટલું લાંબુ લખવું આપણને પોસાય બી નહીં. તો એટલે પછી આ પદ્ધતિ લાયા, સાયન્ટિફિક નોટેશન એટલે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. જેમાં શું કરવાનું, તો અહીંયા દશાંક ચિહ્ન હોય ડેસિમલ પોઈન્ટ. ડેસિમલ પોઈન્ટને તમારે અંદરની સાઈડ ખસેડવાનો. કેટલા સ્થાન ખસેડવા પડશે એ પણ તમે જોઈ લો. ડેસિમલ પોઈન્ટ અત્યારે અહીંયા છે, રાઈટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. એટલે તમે 23 સ્થાન અંદરની સાઈડ ખસેડો છો પોઈન્ટને, ત્યારે થાય છે શું? 6.022. આની પાછળના 0 ન લખો તો ચાલે, કેમ કે બધા શૂન્ય જ છે એટલા માટે. 6.022 અને તમે કેટલી વખત ખસેડ્યું? 23 સ્થાન અંદરની સાઈડ આવ્યા એટલે ગુણ્યા 10⁻23. યાદ રહે, ડેસિમલ પોઈન્ટ એટલે કે દશાંક ચિહ્નને તમે જ્યારે ડાબી સાઈડ ખસાડો છો, ડાબી સાઈડ, ત્યારે અહીંયા 10⁻³ લખવાની. શું લખવાનું બાળકો? 10⁻². પછી ખબર પડી ને, એક હાઇડ્રોજન પરમાણુનું દળ જ્યારે માપવામાં આવ્યું તો એ મળ્યું 0.00000000000 અગેઇન 000 એમ કરતાં કરતાં 166 ગ્રામ. હવે જ્યારે આટલું નાનું વજન હોય એને આટલું લાંબુ દર વખતે લખવું પોસાય નહીં, બરાબર છે. તો આપણે શું કરી શકીશું? 1.66 ઇન્ટુ 10⁻². હવે તમે કેટલા સ્થાન ખસો છો એ જોવાનું છે. દશાંક ચિહ્ન અહીંયા છે, રાઈટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 સ્થાન તમે ખસ્યા, 24. તો ગુણ્યા 10⁻24 કરી દેવાનું. દશાંક ચિહ્નને જો જમણી બાજુ ખસાડો, જેટલા સ્થાન જમણી બાજુ ખસાડો 10ની એટલી ઋણ ઘાત જોડી દેવાની અંદર, ઠીક છે. અને એકમ શું છે એનો? ગ્રામ. પ્રકાશની ઝડપ જ્યારે માપવામાં આવી તો એ મળી 3⁵ મીંડા છે મીટર પ્રતિ સેકન્ડ. તો આને આપણે આવું પણ લખી શકાય, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો તમે જ મને કહો, આવું લાંબુ લખવું સહેલું છે કે આ લખવું સહેલું છે? બરાબર ને? આટલું બધું લાંબુ લખવું સહેલું છે કે આ લખવું સહેલું છે? ડેફિનેટલી આ. તો જ્યારે આ પદ્ધતિઓ તમે જુઓ છો એમાં એક વસ્તુ કોમન છે. પહેલાં આગળ કોઈ કિંમત છે, એ કિંમત કેટલી છે? ધારો કે n. એ કિંમત જે હશે એ 0 થી 10ની વચ્ચે હશે, 0 થી 9.9ની વચ્ચે હશે, બરાબર ને? 0 થી મોટી હશે અથવા 1, કેમ કે 0 પોઈન્ટ સમથિંગ બી હશે ને, 0.124 આવું બી હશે ને, તો આપણે શું કરી નાખીશું? 1.2 કરી નાખીશું. 1.224 ગુણ્યા 10⁻1. એટલે જે તમારી કિંમત હશે એ 1 કરતાં મોટી, 1 અથવા 1થી મોટી, 9.9થી નાની, n, કેપિટલ N, ગુણ્યા 10⁻n. આ n તરીકે, સ્મોલ n તરીકે પોઝિટિવ ઘાત બી હોઈ શકે છે, નેગેટિવ ઘાત બી હોઈ શકે છે, ઠીક છે. તો આ રીતે દર્શાવવાની પદ્ધતિને શું કહેવાય છે? સાયન્ટિફિક નોટેશન અથવા વૈજ્ઞાનિક સંકેત. હજી આના ઉપર આગળ પ્રેક્ટિસ કરીએ આપણે. મારા પેમ્પલેટની અંદર પેજ નંબર 13 ઉપર આ ટોપિક છે. એની જે થિયરી છે એ થિયરી તમને પરીક્ષામાં પૂછાય નહીં લખવાની, પણ તમને પરીક્ષાની અંદર છે ને
નાની નાની આવી બધી કિંમતો આપશે અને એ કિંમતોને તમારે શું કરવાનું? કન્વર્ટ કરવાની. આવી રીતે દશાંક પદ્ધતિમાં, સાયન્ટિફિક નોટેશનમાં તમારે એને કન્વર્ટ કરવી પડશે. આની સાથે સંકળાયેલા બીજા 2 નિયમો પણ જોઈએ, ગુણાકાર અને ભાગાકાર, સરવાળા બાદબાકી માટેના 2 નિયમો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર અને ભાગાકાર માટે તમારે ધારો કે આ 2 કિંમતોનો ગુણાકાર કરવાનો છે. બંને કિંમતોમાં 10ની ઘાતવાળી વેલ્યુ પણ છે. તો શું કરીશું? પહેલાં 2 કિંમતોને સાથે લખી નાખીએ અને 10ની ઘાત જે 5, 10ની 8, આ 2 કિંમતોનો ગુણાકાર છે. કિંમતોનો ગુણાકાર તો ઘાતનો શું થશે? સરવાળો થશે. ઠીક છે. હવે એટલે 5.6 અને 6.9નો ગુણાકાર કરવાનો રહ્યો. 5.6 અને 6.9નો ગુણાકાર 69 ગુણ્યા 56 ધારો કે આપણે કરીએ છીએ. 2 પોઈન્ટ પછી કાપી લઈશું આપણે. ગુણાકાર તમને આવડવા જોઈએ, દરેક વખતે કેલ્સીનો ઉપયોગ નહીં કરવાનો. એટલે આ ગુણાકાર આવે છે 38.64. 2 પોઈન્ટ કાપવાના એટલે 38.64 થાય. 2 કિંમતનો ગુણાકાર 38.64 ગુણ્યા 10ની. હવે અહીંયા તમારે 10ની કેટલી ઘાત લખવાની? 5 + 8 એટલે 13. ઠીક છે. હવે એમ તો આ લખી નાખશો તો બી આ થઈ ગયો જવાબ, પણ આપણે શું કરીશું? એને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવીશું. એટલે આગળવાળી કિંમત 1 અથવા 1થી સહેજ મોટી 9.9ની વચ્ચેની હોવી જોઈએ. બરાબર છે. 1થી લઈને 9.9ની વચ્ચેની કિંમત આપણે લાવવી હોય તો શું કરવાનું? આ ડેસિમલ પોઈન્ટને આપણે શું કરીશું? ડાબી સાઈડ ખસાડીશું. ડાબી સાઈડ એક સ્થાન એટલે 3.864 થઈ જશે. બરાબર, 3.864. તો શું કરવાનું? આ 13ની અંદર 1 ઉમેરવાનું. મેં શું શીખવાડ્યું હતું આની આગળ? કે ડેસિમલ પોઈન્ટને અગર આપણે ડાબી સાઈડ મૂવ કરીએ છીએ જેટલા સ્થાન, તેટલી ઘાત પોઝિટિવ લખવાની. એટલે 10ની 13 વત્તા 1 એટલે સુધી 10ની 14. ઠીક છે. ત્યારબાદ ભાગાકાર માટે આપણે જોઈએ 2.7 ગુણ્યા 10ની -3 ના છેદમાં છે 5.5 ગુણ્યા 10ની -4. પહેલાં કિંમતોને અલગ લઈ લઈએ, ઘાતવાળી વેલ્યુને અલગ લઈ લઈએ. હવે આ જે ઘાતવાળી વેલ્યુ છે 10ની -4 ના છેદમાં 10ની -4, 10ની -3 ના છેદમાં 10ની -4, તો જે ઘાત માઇનસ છે એ ઉપર જતું થઈ જશે, પ્લસ થઈ જશે. આવું લખી શકાય. અથવા તમને આવું ડાયરેક્ટ કરતા ફાવતું હોય તો ડાયરેક્ટ કરી નાખો કે 10ની -3 વત્તા 4 તો બી ચાલશે. હવે તમારે કરવાનું રહ્યું 2.7 ભાગ્યા 5.5 એટલે કે 27 ના છેદમાં 55. 27 ભાગ્યા 55 અહીંયા ભાગ ચાલતો નથી, શૂન્ય મૂક્યું એટલે ભાગ નથી ચાલતો. 0 પોઈન્ટ અહીંયા શૂન્ય લાયા. 55 5 કરશો ને તો 275 થશે. 55 ચોક કરશો તો 220 થશે. હજી એક 0 મૂક્યું. હવે 55 નો 55 નવ્વા, 55 દાન તો વધી જશે, પણ 55 નવ્વા કરશો તો 500 નજીક આવશે. બરાબર છે. અને હવે એટલે અહીંયા 0.49 × 10⁻1 અને તમે લખી શકો છો 4.9. આ થયો તમારો ભાગાકારનો જવાબ. ઠીક છે. કદાચ કોઈ આવી કિંમત હોત 10ની માઇનસ અહીંયા 0, કદાચ કોઈ આવી કિંમત હોત. ત્રીજી એક વસ્તુ, થર્ડ ઉદાહરણ 0.1 ભાગ્યા 0.3 બરાબર છે, તો 0.1 ભાગ્યા 3, 0.1 ભાગ્યા 3 અહીંયા ગુણ્યા 10ની -5 છે, અહીંયા ગુણ્યા 10ની 2 છે. આવું છે તો શું કરશો? 0.1 × 10⁻5 ભાગ્યા 3 × 10⁻2. તો પહેલાં તો આ કિંમતોનો ભાગાકાર કરી લો. 0.1/3 0.0333 થશે. આ ભાગાકાર કરશો તો 0.0333.
ગુણ્યા 10ની આમ 2 છે ઉપર જાય, જો પ્લસ છે એ માઇનસ થઈ જશે, એટલે શું થશે અહીંયા 10⁻5 -2 10⁻7 થઈ જશે. 0.033 ઇન્ટુ 10⁻⁻7. હવે ડેસિમલ પોઈન્ટને મારે બે સ્થાન અંદર ખસેડવા છે. જોજો જરા, જમણી સાઈડ 1 અને 2. 3.3 લખવું હોય તો શું કરી શકાય? 3.3. ડેસિમલ પોઈન્ટને અંદરની સ્થાને ખસેડવું છે જમણી બાજુ, તો ઘાતમાં શું થશે? ઘટાડો. એટલે -7 -2 શું થઈ જશે? -9. આ થઈ ગયો તમારો જવાબ. હજી બી ઘણી બધી પ્રેક્ટિસ આના ઉપર આપણે કરીશું તો આ ટોપિક ઓર વધારે સારી રીતે ક્લિયર થશે. ત્યારબાદ હજી એક કિંમતનો આપણે ભાગાકાર કરીએ. 0.4 ગુણ્યા 10⁻5 ના છેદમાં 5 ગુણ્યા 10⁻3 ઘાત. શું કરશો વિચારો? પહેલાં આ બે કિંમતોનો ભાગાકાર કરીએ અને 10ની જે ઘાત છે, ભાગાકાર એટલે સિમ્પલ યાદ રાખવાનું ઘાતની બાદ બાકી. ઠીક છે, એટલે 10⁻5 -3. ઓકે, હવે આ ભાગાકાર જે છે 0.4 ભાગ્યા 5, તો તમે 0.4ને આવું પણ લખી શકતા હતા, 4 ગુણ્યા 10⁻1. એટલે પહેલાં શું કરો? 4ને 5 ભાગી કાઢો, 4 ભાગ્યા 5 કરો, 4 ભાગ્યા 5 થાય, 5 કરો એટલે 0.8 આવે, અને પછી એક પોઈન્ટ કાપશો એટલે 0.08. 0.4 ભાગ્યા 5 કરશો તો શું આવશે? 0.08. હવે આ જે 10ની ઘાતાંક છે 10⁻8 થઈ ગઈ, 0.08. ડેસિમલ પોઈન્ટ જે છે એને તમારે ક્યાં ખસેડવાનું છે? 2 સ્થાન જમણી બાજુ. 2 સ્થાન તમે જમણી બાજુ ખસેડો એટલે 8.0 અથવા 8 પણ લખી શકો. 8.0 અથવા 8 ઇન્ટુ 10 કેટલા કરું વિચારો? -6 કરું કે -10 કરું? ડેસિમલ પોઈન્ટને ક્યાં ખસેડો છો? જમણી સાઈડ. તો ઘાતમાં શું કરવાનો? ઘટાડો. એટલે -8 -2 -10. ઠીક છે ને? કદાચ આવું હોત 0.08 ઇન્ટુ 10⁸ હોત કદાચ, તો 8 ઇન્ટુ કેટલા લખું? 10⁸. સિમ્પલ યાર. ડેસિમલ પોઈન્ટને તમે કેટલી સ્થાન ખસેડ્યા? જમણી બાજુ 2 સ્થાન. ઠીક છે, એટલે ઘાતમાં 2નો ઘટાડો કરવાનો. 8 -2 શું થઈ ગયું? 6. અહીંયા તમે એ જ કર્યું હતું, -8 -2 -10. અહીંયા શું કર્યું? 8 -2 6. ડેસિમલ પોઈન્ટને જમણી સાઈડ ખસેડો તો જેટલા સ્થાન ખસેડ્યા હોય ઘાતમાં એટલી શું કરી દેવાની? બાદબાકી કરી દેવાની, એટલી ઘાત ઓછી કરી દેવાની. ઠીક છે. ત્યારબાદ જોઈએ વૈજ્ઞાનિક સંકેત માટેના સરવાળા બાદબાકી માટેના નિયમો. એકદમ સિમ્પલ વસ્તુ સમજાવું. 10⁻2 ગુણ્યા 10⁻3 હોય ને તો 10⁻5 થાય. આ સાચું છે. પણ 10⁻2 ઘાત વત્તા 10⁻3 ઘાત આવું હોય ને તો 10⁻5 ના થાય. કેટલાક વિદ્યાર્થીઓએ ભૂલ કરેલી આની અંદર. કેમ કે જો આ સાચું હોત તો વિચારો, 10⁻2 ઘાત એટલે 100 રૂપિયા, 100 10⁻3 એટલે 1000. ધારો કે એક મિત્ર પાસેથી મેં 100 રૂપિયા લીધા, એક મિત્ર પાસેથી મેં 1000 રૂપિયા લીધા, તો શું 1 લાખ રૂપિયા થાય? 10⁻5 એટલે ના થાય ને. 100 વત્તા 1000 તો 1100 થાય ને. એટલે એ વખતે તમારે શું કરવાનું? 10⁻2 વત્તા 10⁻3 તો શું થાય? બંનેમાંથી તમે આવું લખી શકો. 10⁻2 એટલે જોજો જરા અહીંયા 1 ગુણ્યા 10⁻2 આવું લખી શકો. 10⁻3 એટલે શું? તો 10 ગુણ્યા 10⁻2. બંનેમાંથી 10⁻2 ઘાત કોમન નીકાળો અને જે રહી કિંમત, બાકી જે કિંમત રહી 1 અને 10નો સરવાળો 11. 11 ગુણ્યા 10⁻2 એટલે શું થયું? 1100. આ થયો તમારો જવાબ, નહીં કે 10⁻5. એ રીતે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. 10⁻7 વત્તા 10⁻8 આવું પૂછ્યું હોય ને તો 10⁻15 કરી નાખે. બેટા આમાં શું કરવું પડે? પહેલાં તો 10⁻7ને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? 1 ગુણ્યા 10⁻7 આવું લખી શકાય? તો કે યસ. 10⁻8ને આપણે આવું લખી શકાય? 10⁻8ને આપણે આવું લખી શકાય? જોજો જરા, 10⁻1 ગુણ્યા 10⁻7. હવે 10⁻7 બેઉમાંથી શું લેતા? કોમન લેતા.
અને 1 અને 10 - 1 1 વત્તા 10 - 1 શું થાય? 1 વત્તા 10 - 1 એટલે 0.1 કહેવાય. 10 - 1 એટલે 0.1. 1 વત્તા 0.1 ગુણ્યા 10 - 7 ઘાત મેં કોમન નીકાળી. 1 વત્તા 0.1 એટલે 1.1 ઇન્ટુ 10 - 7. કેટલાક વિદ્યાર્થીઓ 10 - 7 વત્તા 10 - 8નું 10 - 15 કરે છે, તે ખોટું કહેવાય. હા, 10 - 7 ગુણ્યા 10 - 8 હોત ને તો 10 - 15 કરાત. બરાબર છે? 10 - 7 ગુણ્યા 10 - 8 હોત તો 10 - 15 ઘાત કરાત. પણ જો સરવાળો હોય તો મેં અહીંયા શીખવાડ્યું તે નિયમ તમારે અપ્લાય. કાં તો 10 - 7 કોમન નીકાળો, કાં તો 10 - 8 કોમન નીકાળો તો બી ચાલે. ઠીક છે? હવે આપણે આ જે ઉપર લખ્યા છે ને 2 ઉદાહરણો જે પેમ્પલેટમાં આપેલા છે તે જોઈએ. અહીંયા 2 કિંમતોનો સરવાળો મેં પૂછ્યો છે. 6.65 ગુણ્યા 10 4 વત્તા 8.95 ગુણ્યા 10 3. બરાબર? જો ઘાત સરખી હોત તો સીધું સરવાળો થઈ જાત. પણ અહીંયા 10 4 અને 10 3 અલગ અલગ ઘાતો છે. તો શું કરવાનું? 2 ઘાતોને સરખી કરવાની. કાં તો બંનેને 10 3 કરી નાખો, કાં તો બેવને 10 4 કરી નાખો. ઠીક છે? આપણે 10 4 છે ને અને આવું લખી શકાય. જોજો જરા અહીંયા 6.65 ઇન્ટુ 10 ઇન્ટુ 10⁻³ આવું લખી શકાય? વિચારજો જરા. વત્તા 8.95 ઇન્ટુ 10⁻³ ને એવું ને એવું રાખ્યું. બરાબર છે? હવે આ 10 અહીંયા ગુણાઈ જાય તો 6.65 શું થઈ જશે? 66.5. આ 10 અહીંયા ગુણાઈ ગયું તો શું થઈ ગયું? 66.5 ઇન્ટુ 10⁻³ ઉપરથી મેં ઉતાર્યું. વત્તા 8.95 ઇન્ટુ 10⁻³. હવે 2 ઘાત સરખી થઈ ગઈ. 10 3 બેમાંથી કોમન લઈ લઈએ. અને જે કિંમતો છે 66.5 અને 8.95 એનો સરવાળો ગુણ્યા 10 3 ઘાત. આ 2 કિંમતોનો સરવાળો કરવાનો. 66.5 અને 8.95નો સરવાળો. $75.45 થયું. 75.45 ગુણ્યા 10 3 આ થયો જવાબ. પણ હજી એને ફાઇનલ જવાબમાં ફેરવી કાઢીએ. 7.545 ઇન્ટુ 10⁻². બોલો કેટલા લખવું? 2 લખવું કે 4 લખવું? સરવાળો થશે કે બાદબાકી ઘાતમાં? દશાંક ચિહ્નને ક્યાં ખસાડી રહ્યા છો? ડાબી સાઈડ. ડાબી સાઈડ ખસાડો દશાંક ચિહ્નને તો ઘાતમાં શું થાય? વધારો. એટલે 10 3 વત્તા 1 10 4. આ થયો તમારો ફાઇનલ આન્સર. આને તમે આ રીતે બી કરી શકો છો અથવા બીજી રીતે પણ કરી શકો છો. બંનેમાંથી જે તમે 10 3 કોમન નીકાળીને એની બદલે 10 4 કોમન નીકાળીને પણ તમે કરી શકતા હતા. જવાબ બંને રીતે સરખો જ આવશે. આ જે 10 3 છે ને એને 10 4માં ફેરવવું હોય, મતલબ અહીંયા 10 ગુણવા હોય તો આ કિંમતને 10 શું કરવા પડે? ભાગવા પડે. સમજણ પડે છે? એટલે 0.895 ઇન્ટુ 10⁻4 લખી શકાય. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો દશાંક ચિહ્નને અગેન મેં ક્યાં ખસાડ્યા? ડાબી સાઈડ. એટલે ઘાત 3 હતી, 3 4 થઈ ગઈ. બરાબર? હવે 10 4 કોમન લઈ લીધી. બાકીની જે બચી કિંમતોનો સરવાળો કરીએ. 6.65 વત્તા 0.895 6.65 અને 0.895નો સરવાળો કર્યો. હમણાં થોડીક વાર પહેલાં કર્યું હતું એની એ જ વસ્તુ ફરીથી કરવાની જરૂર જ નથી. આ શું થશે? 5 થશે. 7.545 ઇન્ટુ 10⁻4. બંને રીતે કરેલો જવાબ કેવો આવ્યો? સરખો જ આવ્યો. બીજો ઉદાહરણ છે બાદબાકીનું. 2.5 ઇન્ટુ 10⁻² માઇનસ 4.8 ઇન્ટુ 10⁻³ બાદબાકીમાં પણ એ જ નિયમ યાદ રાખવાનો કે ઘાતને કેવી કરી નાખવાની? સરખી ના હોય તો સરખી કરવાની. જો સરખી હોય તો ટેન્શન છે નહીં. હવે કાં તો બંનેને આપણે શેમાં કન્વર્ટ કરી નાખીએ? 10 - 2માં, કાં તો બંનેને 10 - 3માં. શું કરી શકીએ? વિચારો જરા. 2.5 ને એવું ને એવું રહેવા દો.
પાછળની કિંમત જે છે એને આ કિંમતનો ડેસિમલ પોઈન્ટને આપણે ડાબી સાઈડ ખસાડવું હોય એટલે કે 0.48 તો 10ની ઘાતમાં વધારો થાય કે ઘટાડો? ડેસિમલ પોઈન્ટને ડાબી સાઈડ ખસાડો તો ડેસિમલ જે પોઈન્ટને ડાબી સાઈડ ખસાડો તો 10ની ઘાતમાં ઉમેરો થાય, વધારો થાય. એટલે 10-3 વત્તા 1 એટલે શું થઈ જાય? 10-2. ઠીક છે. હવે 10-2, 10-2, 10-2 કોમન લઈ લો અને 2.5 માંથી 0.48 બાદ કરો. 2.5 માંથી 0.48 બાદ કરશો તો 2.02 રહેશે. 2.02 ઇન્ટુ 10⁻². આ થઈ ગયો જવાબ. ઠીક છે. મારા પેમ્પલેટમાં 15મા નંબરના પેજ ઉપર પહેલો દાખલો ઘાતાંકીય સંખ્યાઓ માટેની ગણતરી કરો. એમાં 2 દાખલા છે, એકમાં ગુણાકાર છે, એકમાં ભાગાકાર. તમે જાતે કરી શકશો આ રીતથી જ. અને પાછળ બીજો પ્રશ્ન છે જેમાં સરવાળો અને બાદબાકીના 2 પ્રશ્નો છે, એ પણ જોઈ લેજો. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, સાર્થક અંક, અર્થસૂચક અંક. અર્થસૂચક આંક અથવા સાર્થક આંકવાળો ટોપિક ભણતા પહેલાં પેમ્પલેટની અંદર એક ટોપિક આપેલો છે જે પેજ નંબર 14 ઉપર છે. પેજ નંબર 14 ઉપર ટોપિકનું નામ છે સાર્થક અંક વિશે નોંધ લખો. પણ એના મુદ્દા ભણતા પહેલાં એક બીજો ટોપિક છે જે એની અંદર જ છે, ટોપિકમાં જ છે, માપનમાં પરિશુદ્ધતા અને ચોક્કસતા. પરિશુદ્ધતા હેવી શબ્દ છે ગુજરાતીનો, કેવો હેવી શબ્દ છે, પણ એનું ઇંગ્લિશ પ્રિસિઝન. પ્રિસિઝન મતલબ શું સમજાવું. અને બીજું છે ચોક્કસતા, એનું ઇંગ્લિશ થાય છે એક્યુરેસી. આપણે નથી કહેતા એક્યુરેટ, તો એક્યુરેસી. હવે એ બંને વચ્ચે તફાવત શું? પરિશુદ્ધતા એટલે માપનમાં એક સૂત્રતા હોવી. મતલબ તમે હવે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા જઈ રહ્યા છો, બરાબર? સાયન્સની અંદર કોઈ પણ પ્રેક્ટિકલ કરશો અને કોઈ માપશો કોઈ વસ્તુને, કોઈની લંબાઈ, ત્રિજ્યા, વજન, તો એક રીડિંગ નહીં લો, એક કરતાં વધુ રીડિંગ લેશો. તો એ માપન કરેલા જેટલા બી 2, 3, 4 રીડિંગ હોય એ રીડિંગમાં શું હોવી? એક સૂત્રતા. મતલબ બધા રીડિંગ નજીક હોવા. અર્થાત મળેલ પરિણામો એકબીજાની નજીક હોવા જોઈએ. બની શકે છે કે પરિશુદ્ધતાથી મેળવેલ મૂલ્યોની સરેરાશ એટલે કે એમની એવરેજ સાચા જવાબથી દૂર પણ હોય અથવા નજીક પણ હોય, પણ એ જેટલા બી મૂલ્યો મળ્યા છે તે એકબીજાની કેવા હોવા જોઈએ? નજીક. એને કહેવાય પરિશુદ્ધતા એટલે કે પ્રિસિઝન. અહીંયા જુઓ, 3 વિદ્યાર્થીઓ છે ABC. એમને મેં કીધું 2 ગ્રામની કોઈ વસ્તુ આપી દીધી, ધારો કે આ ઢાંકણું આપી દીધું 2 ગ્રામનું, અને કીધું કે આ 2 ગ્રામનું ઢાંકણું તમે વૈજ્ઞાનિક તુલા વડે માપો, દળ નક્કી કરો. પહેલા વિદ્યાર્થીએ શું કર્યું? પહેલું રીડિંગ લીધું 1.95, બીજું રીડિંગ આવ્યું 1.93. એટલે આ 1.95 અને 1.93 એ એકબીજાની નજીક છે. તેમની એવરેજ આવી 1.94. તે આપણા મૂળ જવાબ, સાચા જવાબથી દૂર છે. એટલે એવું કહી શકાય કે આ વ્યક્તિની એક્યુરેસી નથી, પણ પ્રિસિઝન એટલે કે એની પરિશુદ્ધતા છે. એટલે આ પરિણામ 1 એ શું છે? પરિશુદ્ધતા એની અંદર છે. પણ શું નથી આની અંદર? એક્યુરેસી, ચોક્કસતા નથી. ચોક્કસતાનો અભાવ છે. પરિશુદ્ધતા છે પણ ચોક્કસતાનો અહીંયા શું છે? અભાવ. ચોક્કસતા શું છે એ જોઈએ આપણે. ચોક્કસતા એટલે માપેલ પરિણામો સાચા જવાબથી નજીક હોવા અથવા તો તેમની એવરેજ એ સાચા જવાબની નજીક હોવી. કાં તો મળેલ જવાબ એ એકચ્યુઅલ આન્સર આપણો શું છે? 2 ગ્રામ, એ નજીક હોવું, કાં તો એ બધા મળેલા પરિણામોનો એવરેજ એ 2 ગ્રામની નજીક હોય. તો એક વિદ્યાર્થી બીએ પ્રયોગ કર્યો, એનું 1.94 પહેલું રીડિંગ આવ્યું, બીજું રીડિંગ 2.05. 1.94 અને 2.05 એકબીજાથી કેવા છે? દૂર. એટલે એમાં પરિશુદ્ધતા નથી, પણ એની એવરેજ 1.995 મતલબ 2 ગ્રામની કેવી આવી? નજીક. અને આને કહેવાય લક, બાય લક, અટ્ટે. ઠીક છે ને? નથી આમાં અમુક લોકો હવામાં ગોળીબાર મારતા, એના જેવું થયું.
1.94 2.05 એટલે એના રીડિંગ માપતા એને આવડતું નથી, પણ અટ્ટે એની એવરેજ 2 આવી. ઠીક છે ને? પણ તો પણ સાયન્ટિફિકલી આપણે શું કહી શકાય આના માટે, આ વિદ્યાર્થી બી માટે, કે એના માપનમાં પરિશુદ્ધતા નથી, પણ એક્યુરેસી એટલે ચોક્કસતા છે. કેમ કે ચોક્કસતામાં મેં શું કીધેલું, વ્યાખ્યા શું છે કે કાં તો પરિણામો સાચા જવાબની નજીક હોય, ઇન્ડિવિજ્યુઅલ પરિણામો સાચા જવાબની નજીક નથી, પણ અથવા લખ્યું છે અહીંયા, અથવા તે પરિણામોની એવરેજ સરેરાશ તે સાચા જવાબની નજીક હોય. એટલે આ 1.94 અને 2.05ની એવરેજ 1.995 બરાબર, એ એવરેજ સાચા જવાબની કેવી છે, નજીક. પછી કોઈ વિદ્યાર્થી સી, ત્રીજો વિદ્યાર્થી સી, એને શું માપ્યું, 2.01 1.99, બે રીડિંગ અલગ અલગ, અને એ બે રીડિંગ એકબીજાની નજીક પણ છે. જુઓ 2.01 ને 1.99 વચ્ચે માંડ 0.02નો ફરક છે. એટલે આ નજીક છે એકબીજાની, અને એ બંને આપણા મૂળ જવાબની બી નજીક છે પાછા, અને એની એવરેજ આપણા મૂળ જવાબ જેટલી આવી. એટલે એવું કહેવાય કે આ સી જે છે તેના માપનમાં પરિશુદ્ધતા પણ છે અને ચોક્કસતા પણ છે. ઠીક છે? હજી એક ઉદાહરણ લઈએ. ધારો કે 4 વિદ્યાર્થીઓ છે, A B C D. આ જે ડેશ લાઈન છે એ છે ધારો કે કરેક્ટ વેલ્યુ, સાચો જવાબ. ધારો કે 2 ગ્રામ વજન માપવા આપ્યું બધાને. એક વ્યક્તિએ 4 પ્રયોગ કર્યા અને 4 પ્રયોગો ખૂબ જ નજીક એના આન્સર આવ્યા, અને એની એવરેજ પણ 2 ગ્રામની નજીક જ આવી. એટલે 4 ટપકા કર્યા, મતલબ 4 પરિણામો મેળવ્યા જે એકબીજાથી પણ નજીક છે અને એ આપણી એવરેજ આન્સરથી પણ નજીક છે. એટલે એવું કહી શકાય કે આમાં માપનમાં પરિશુદ્ધતા પણ છે, પ્રિસાઇઝનેસ પણ છે અને ચોકસાઈ પણ છે. ઠીક છે? બીજો કોઈ વ્યક્તિ છે, તેના 4 પરિણામો એકબીજાની નજીક છે, એટલે તેમાં પરિશુદ્ધતા છે પણ તે એવરેજ આન્સરથી દૂર છે, એટલે ચોકસાઈ નથી. ત્રીજા કોઈ વ્યક્તિએ 4 પરિણામો મેળવ્યા, એ 4 પરિણામો એકબીજાથી ખૂબ જ દૂર છે. 4 પરિણામો એકબીજાથી દૂર છે, એટલે એવું કહી શકાય પરિશુદ્ધતા નથી, પરંતુ ચોકસાઈ છે. કેમ ચોકસાઈ? કેમ કે આ 4ની જ્યારે એવરેજ નીકળશે ને તો એ અહીંયા આવશે. ખ્યાલ આવે છે બાળકો? ધારો કે 2.2 2.4 1.8 1.6 આ બધાની જ્યારે એવરેજ નીકળશે ને તો એ આશરે કેટલે આવશે? 4નો સરવાળો ડિવાઈડ બાય 4 કરશો ને તો એ 2ની આસપાસ. એટલે કે ચોકસાઈ આપણો જવાબ મેળવેલા આન્સરની નજીક આવ્યો. પણ એ બી કેવો, ચોકસાઈ આવી ખરી, બરાબર છે, પણ કેવી આવી? અટ્ટે. આના જેવું નહીં. આમાંય ચોકસાઈ છે, આમાંય ચોકસાઈ છે, પણ આની ચોકસાઈ કેવી? લકથી, નસીબથી મળેલી છે. ઠીક છે ને? બીજો કોઈ વિદ્યાર્થી છે ડી, આ રીતનું. તો તમે જોઈ શકો છો એના 3 પરિણામો નજીક મળ્યા, એક અલગ મળ્યું, એટલે આમાં પરિશુદ્ધતા પણ નથી, અને આ 3ની એવરેજ જે નીકળશે ને, ધારો કે આ 1.65 1.64 1.63 અને 2.2, તો આ 4ની એવરેજ 2ની નજીક નહીં હોય. ઠીક છે ને? એટલે ચોકસાઈ પણ નથી અને પરિશુદ્ધતા પણ નથી. 4 આન્સર દૂર છે એટલે પરિશુદ્ધતા નથી, અને 4ની એવરેજ 2થી દૂર છે એટલે ચોકસાઈ પણ નથી. ઠીક છે? આ તમને એક ટોપિક સમજવામાં એક સહેલું પડશે આ રીત. ત્યારબાદનો આપણો ટોપિક છે બાળકો, ખૂબ જ અગત્યનો ટોપિક, સાર્થક અંક અથવા અર્થસૂચક અંક અથવા તો અર્થસૂચક સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિગ્નિફિકન્ટ ફિગર્સ. છોકરાઓ, આ ટોપિકને ખૂબ જ ધ્યાનથી જોજો. જરૂર પડે તો વારંવાર એને પોઝ કરીને, વિચારીને, જરૂર પડે તો પાછો ફરીથી એટલો પોર્શન જોવાનો, એમ કરતાં 2-3 વખત જરૂર પડે તો જોજો આને.
બને એટલું વિચારજો, એક એક નાનકડા શબ્દ પર ભાર મૂકજો. હું જે બોલું છું એ દરેકે દરેક વસ્તુ તમારા કામની છે, ને તમારા દરેકે દરેક પ્રશ્નોનું નિરાકરણ આ વિડીયોમાં આવશે જ. ઠીક છે? તો ધારો કે કોઈ વ્યક્તિને, 4 અલગ અલગ વ્યક્તિને મેં વજન માપવા આપ્યું 2 ગ્રામના. ફરીથી અગેન એક વસ્તુ, 2 ગ્રામનું પેલી કેપનું. હવે એકે મને કાગળમાં લખીને આપ્યું 2 ગ્રામ, એકે લખીને આપ્યું 2.0 ગ્રામ, એકે લખીને આપ્યું 2.00 ગ્રામ, અને બીજા ચોથાએ લખીને આપ્યું 2.000 ગ્રામ. તો મને જરા કહેશો, ચોકસાઈ કોણામાં વધારે? એમ જોવા જઈએ તો બધું સરખું જ છે, પણ ચોક્કસ વધુ ચોકસાઈથી કોણે માપેલું છે? ચોથા વ્યક્તિએ. કેમ? કેમ કે 2 પોઈન્ટ પછી 3 વખત 3 0 સુધી આગળ વધેલો છે. જ્યારે આ વ્યક્તિ 2 ગ્રામ સીધું કહી દીધું. પૂર્ણાંક સંખ્યા બની શકે છે કે એનું વજન 1.99 આવ્યું હોય, પણ એની પાસે માપવાનું એવું યંત્ર હોય કે જે પૂર્ણાંક સંખ્યા જ આપતી હોય. તો 1.98 ને એ શું લઈ લેશે? 2 લઈ લેશે, પૂર્ણાંક સંખ્યા લઈ લેશે. આ વ્યક્તિ ડેસિમલ પોઈન્ટ પછી એક જ ડિજિટ સુધી ગયો છે, આ 2 ડિજિટ સુધી ગયો છે, અને આ 3 ડિજિટ સુધી ગયો દશાંક ચિહ્ન પછી. એનો મતલબ આને વધુ ચોકસાઈથી માપેલું છે. તો એવું કહી શકાય કે અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલી? તો કે ભાઈ આમાં 1 અર્થ સૂચક આંક, આની અંદર 2 અર્થ સૂચક આંક છે. 2 મતલબ વેલ્યુની એક્યુરેસી નક્કી કરનારી કિંમતો કેટલી છે? 2 આંકડા છે, 2 ડિજિટ. અહીંયા ટોટલ 3 અંક એવા છે જે એની એક્યુરેસી નક્કી કરે છે. ઠીક છે ને? અહીંયા 1 2 3 4 એટલે 4 અર્થ સૂચક આંક છે. હજી હવે આગળ આપણે જોઈએ અર્થસૂચક આંક નક્કી કરવાના નિયમો, જે મારા પેમ્પલેટની અંદર પેજ નંબર 14 ઉપર આપેલા છે નીચેની સાઈડ. અર્થસૂચક આંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો. એમાં પહેલો નિયમ એવો છે કે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે. તો કે સર તમે તો અહીંયા શૂન્ય લખ્યા છે, એ શૂન્ય કેવું? ધારો કે આવું લખ્યું હોય 2500, તો શૂન્ય સિવાયના અંક 2. તો આમાં તમારે સિગ્નિફિકન્ટ ફિગર એટલે કે અર્થ દર્શાવતા આંક કેટલા? અર્થસૂચક આંક ધારો કે 3500 છે. ઠીક છે? તો 2 આંકડા એવા છે જે સિગ્નિફિકન્ટ ફિગર સૂચવે છે. ધારો કે 351 હોત તો 3 આંકડા છે જે અર્થસૂચક આંક અથવા સાર્થક આંક સૂચવે છે. 0.25 હોય તો એમાં 2 આંકડા એવા છે જે અર્થસૂચક આંક છે. બીજો નિયમ છે, શૂન્ય સિવાયના આંકની આગળનો શૂન્ય અર્થસૂચક હોતો નથી. શૂન્ય સિવાયના અંક એટલે કે 52 53 51 શૂન્ય સિવાયના અંક થયા, એની આગળનો એટલે લેફ્ટ હેન્ડ સાઈડનો 0ને ગણવાનું નહીં. ધારો કે 0.0052 આવું હોય તો આ 52 શું થઈ? શૂન્ય સિવાયનો અંક. એની આગળ એટલે એની લેફ્ટ હેન્ડ સાઈડ જેટલા બી 0 છે એને અર્થસૂચક આંકમાં ધ્યાનમાં લેવાના નહીં. તો અહીંયા કેટલા અર્થસૂચક આંક થશે? 2. ઠીક છે? આ બગડાને લીધે 2 નથી લખ્યો, પાછું ભૂલ ના થાય, પાછા પબ્લિક કન્ફ્યુઝ થાય ખોટી. ધારો કે આવું હોત 0.00530, તો આ વેલ્યુ ને આ વેલ્યુ એમ જોવા જઈએ તો સરખી જ છે, પણ બંનેની ચોકસાઈ અલગ અલગ છે. બરાબર? બંનેની ચોકસાઈ એક્યુરેસી અલગ અલગ છે. એટલે અર્થસૂચક આંક જોવા જઈએ ને તો આ શૂન્ય સિવાયની કિંમતની પાછળ રહેલો 0 ને ધ્યાનમાં લેવાનો. હવે તમે જુઓ અહીંયા કન્ફ્યુઝ થવાના ચાન્સીસ છે. અહીંયા દશાંક ચિહ્ન નહોતું, શૂન્ય સિવાયની કિંમતની પાછળના 0ને મેં ધ્યાનમાં નથી લીધું, પણ અહીંયા દશાંક ચિહ્ન છે તો શૂન્ય સિવાયની કિંમતની પાછળના 0ને બી મેં કન્સિડર કર્યું. સમજણ પડે છે બાળકો? ફરીથી એકવાર, અહીંયા ડેસિમલ પોઈન્ટ દશાંક ચિહ્ન નથી તો આ 2 0ને આપણે અર્થસૂચક આંકમાં ધ્યાનમાં લીધા નહીં. પણ અહીંયા ડેસિમલ પોઈન્ટ છે, એવી રકમ હોય કે જેમાં ડેસિમલ પોઈન્ટ આવે તો શૂન્ય સિવાયની કિંમતની પાછળ રહેલા 0ને બી એ વખતે ધ્યાનમાં લેવા ના. બરાબર છે? પછી ત્રીજો નિયમ છે, 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્યને અર્થસૂચક આંક તરીકે લેવો. ધારો કે આવું હોય 2005, તો આમાં કેટલા અર્થસૂચક આંક થશે બાળકો? 4. ઠીક છે? આવા તો ઘણા બધા નિયમો છે. હજી આપણે જોઈએ આગળ.
ધારો કે આવું હોત 2.005 તો આમાં કેટલા અર્થસૂચક આંક સિગ્નિફિકન્ટ ફિગર્સ હશે? 4. આ બે શું છે? 2 અને 5 શું છે? શૂન્ય સિવાયની કિંમતો. તેની વચ્ચેના ઝીરોને સિગ્નિફિકન્ટ ફિગર્સમાં ધ્યાનમાં લીધા. પણ આવું હોત 0.005 તો એક જ અર્થસૂચક આંક છે આની અંદર. જો ડેસિમલ પોઈન્ટ હોય તો શૂન્ય સિવાયની કિંમતને પહેલાં જોવાની, તેની પાછળ કોઈ ઝીરો છે નહીં, એટલે આ એક કિંમત આગળ રહેલા ઝીરોને ધ્યાનમાં નહીં લેવાના. ઠીક છે? પણ જો કદાચ આવું હોત 0.00501 તો બે શૂન્ય સિવાયની કિંમતોની વચ્ચે કોઈ શૂન્ય હોય તો એને કન્સિડર કરવાનો શેમાં? અર્થસૂચક આંકમાં. તો અહીં 3 અર્થસૂચક આંક થશે. બીજું 126.000 હોત તો શું કરવાનું? મતલબ અહીંયા ત્રીજો નિયમ છે. જો ત્રીજો નહીં, ચોથો નિયમ, ડેસિમલ પોઈન્ટ છે. ડેસિમલ પોઈન્ટ પછીના ઝીરોને કન્સિડર કરવાના. પણ ક્યારે? આગળ નોન ઝીરો વેલ્યુ છે એટલે. આગળ નોન ઝીરો વેલ્યુ હોય પછી ડેસિમલ પોઈન્ટ અને પાછળ 3 ઝીરો છે તો અહીં ટોટલ 6 અર્થસૂચક આંક થશે. પણ આવું હોત ને 1,26,000, અહીંયા દશાંશ ચિહ્ન છે નહીં, શૂન્ય સિવાયની કિંમત કેટલી છે? 3. પાછી પાછળ ઝીરો છે, એને કન્સિડર નહીં કરવાના. તો અહીં કેટલા અર્થસૂચક આંક થશે? ખાલી 3 જ. વિદ્યાર્થીઓ, દરેકે દરેક તમારા મનમાં ઉત્પન્ન થતા પ્રશ્નનું સોલ્યુશન અહીંયા અમે આપેલું છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઠીક છે? ધારો કે આવું હોત 0.02 તો આમાં એક જ અર્થસૂચક આંક છે. પણ 0.0200 આવું હોત તો શૂન્ય સિવાયની કિંમતની પાછળ રહેલા ઝીરોને અહીંયા હું કન્સિડર કરીશ. જુઓ જરા, આ અને આ બેમાં કમ્પેર કરો. અહીંયા મેં 1,26,000ની અંદર શૂન્ય સિવાયના અંક 3, એની પાછળ રહેલા ઝીરોને અર્થસૂચક આંકમાં ગણ્યા નહીં. મેં 3 જ કિંમતને ખાલી અર્થસૂચક ગણી. કેમ કે અહીંયા દશાંશ ચિહ્ન નથી, સમજજો. અને અહીંયા ડેસિમલ પોઈન્ટ છે તો ડેસિમલ પોઈન્ટ પછી જે આ પહેલો આ બે શું આવ્યો? શૂન્ય સિવાયની કિંમત, એક આંકડો, એક ડિજિટ, અને એની પાછળ 2 ઝીરો છે એટલે 1, 2 અને 3, ટોટલ 3 અંક એવા છે જે સિગ્નિફિકન્ટ ફિગરમાં મેં કન્સિડર કર્યા છે. એટલે ક્યારે ઝીરોને ગણવા અને ક્યારે ઝીરોને નહીં ગણવા તેમાં કન્ફ્યુઝ થતા નહીં. ત્યારબાદ હજી આગળ જઈએ. ધારો કે આપણી પાસે કોઈ આવી વેલ્યુ હોત 6.022 × 10⁻23 તો આમાં સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે કે અર્થસૂચક આંક કેટલા ગણવા? અર્થસૂચક આંક કેટલા ગણવા? વિચારો અને કહો. 6.022 × 10⁻23 કેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ? એમાં 10ની જે ઘાત હોય ને એને સિગ્નિફિકન્ટ ફિગર્સની ગણતરીમાં ધ્યાનમાં લેવાના નહીં. ખાલી આગળ અહીંયા રમવાનું, ખાલી આને કશું જોવાનું નહીં. અહીંયા કેટલા અંક છે ટોટલ? નોન ઝીરો. 6 બી નોન ઝીરો છે, 22 બી નોન ઝીરો છે. એની વચ્ચે રહેલા ઝીરોને ગણવાનું. 1, 2, 3, 4, 4 અંક અર્થસૂચક આંક અથવા સાર્થક અંક છે. ધારો કે આવું હોય 0.0001 તો કેટલો અર્થસૂચક આંક થશે? એક જ. પણ આવું હોય 0.00010 તો 2. પડશે ખબર બાળકો? ધારો કે આવું હોય 6,000, જો 6.000 હોય તો 4 અર્થસૂચક આંક છે. આમાં કેમ ઝીરો ના ગણ્યા? કેમ કે ડેસિમલ પોઈન્ટ નથી. ડેસિમલ પોઈન્ટ ના હોય તો નોન ઝીરો વેલ્યુની પાછળના ઝીરોને ધ્યાનમાં નહીં લેવાનું. પણ જો ડેસિમલ પોઈન્ટ હોય તો નોન ઝીરો વેલ્યુના પાછળના ઝીરોને ધ્યાનમાં લેવાના. કદાચ એની આગળ કોઈ ઝીરો હોત તો ધ્યાનમાં નહીં લેવાનું. ધારો કે આવું આપ્યું હોત 0.06300 તો પણ એના અર્થસૂચક આંક કેટલા થાત? 4 જ થાત.
નોન ઝીરો વેલ્યુની પાછળના ઝીરોને કન્સિડર કર્યા, નોન ઝીરો વેલ્યુની આગળના ઝીરોને કન્સિડર ના કર્યા. ઠીક છે બાળકો, નિયમો ઉતરે છે દિમાગમાં. આવી ઘણી બધી પ્રેક્ટિસ તમારા પેમ્પલેટમાં આપેલી છે, જોજો જરા. ઇવન MCQનું જે પેમ્પલેટ આપ્યું છે તેમાં પણ આની પ્રેક્ટિસ તમને મળી જશે. આ ટોપિક રિગાર્ડિંગ હજી વધારે પ્રશ્નો તમને હું આપીશ અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને એની પ્રેક્ટિસ પણ કરાવીશ. ત્યાં સુધી જે પણ એક એક શબ્દ આ વિડીયોનો છે એકદમ ધ્યાનથી જોઈ લેવો, લખી લેવો, સમજી લેવો. ઠીક છે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાળકો.